જો કે આ તો વાત થઈ માવઠાની, પરંતુ ઉનાળાની સિઝન છે ત્યારે ગરમીને લઈને શું સ્થિતિ રહેશે જોઈશું. તો હવે પછીના આગામી 5 દિવસ ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવશે. આજથી ગરમીના કહેરની શરૂઆત થઈ પણ ગઈ છે. આગામી 5 દિવસ એવા હશે કે જ્યાં ઉનાળાનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. એટલે આગામી 5 દિવસ ગરમીથી સાચવવું પડશે, નહીં તો ગરમી આપને બીમાર કરી શકે છે. પાંચ દિવસ તાપનો પ્રકોપ, ગરમીમાં થશે 3 ડિગ્રીનો વધારો. હીટ વેવનું એપિસેન્ટર બનશે સૌરાષ્ટ્ર. રાજકોટમાં સૌથી વધુ ગરમી, 43 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન. આગામી 24 કલાકમાં જ ગરમીનો વિસ્ફોટ થઈ શકે છે. એક સાથે 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नॉर्मल चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस. और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी. આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી કહેર મચાવી શકે છે. એટલું જ નહીં, 28 માર્ચ બાદ અનેક સ્થળો પર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ શકે છે. તાપમાન 40 ડિગ્રી આસપાસ તો ચોક્કસથી નોંધાતું રહેશે. એમાં બહુ મોટો ફાયદો થાય તેવી કોઈ શક્યતાઓ નથી. એ પછી પાછું 28 માર્ચથી ફરીથી તાપમાન જે ઉંચકાશે એની અંદર 28, 29, 30 અને 31 આ જે દિવસો હશે, જે 4 દિવસ, એની અંદર જે આપણે 21 થી 25 માર્ચ દરમિયાન જે તાપમાન હશે એના કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળશે. એમાં અનેક વિસ્તારોની અંદર 29 અને 30 તારીખ એટલે કે 2025ની 29 અને 30 માર્ચ આ 2 દિવસ એવા હશે એમાં નવો રેકોર્ડ બની જશે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 42 થી લઈને 43 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયામાં અમુક સેન્ટરની અંદર 43.5 ડિગ્રી તાપમાન થઈ જશે. એટલે માર્ચ મહિનામાં જે હીટવેવ અથવા તો ઊંચું તાપમાન જોવા મળતું હોય છે એમાં ભાગ્યે જ ક્યારેક એવું જોવા મળતું હોય કે માર્ચ મહિનાની અંદર આપણે 43+ તાપમાન જોવા મળે. તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ એટલી જ મહત્વની છે. તેઓનું માનવું છે કે રાજ્યમાં આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે. 29 માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા. રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં ગરમી વધી રહી છે. હજુ આકરી ગરમી પડશે. તારીખ લગભગ 24 ગરમી વધશે અને મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં ગરમી વધુ રહી શકે. કચ્છના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે. રાજકોટના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે. જૂનાગઢના ભાગોમાં પણ 38 ડિગ્રી જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે. અને આ ગરમી જે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પડે, પરંતુ વધુમાં જોઈએ તો 29 માર્ચની આસપાસથી એટલે કે માર્ચના અંતમાં એક
પશ્ચિમ વિક્ષોભ આવશે, જે પશ્ચિમ વિક્ષોભની અસર અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. એટલે કે આગામી 5 દિવસ સુધી ગરમી કહેર મચાવશે. જે બાદ જો રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તો પછી ગરમીથી રાહત મળી શકે છે. પરંતુ હાલ તો આગામી 5 દિવસ આકાશથી અગ્નિ વર્ષા થતી હોય તેવો અહેસાસ થશે.